તમને ડાયાબિટીસ આવેલ છે, મને કમ અને સ્વીકારી પણ લીધું છે, પણ હવે લાંબા સમય સુધી તેની સાથે સારો સંબંધ રહે અને ઓછા કોમ્પ્લિકેશન આવે તે માટે અમુક ટેસ્ટ કરવા જરૂરી છે. તે આજે આપણે જાણીએ. પ્રથમ છે HbA1c, જે તમારી 3 મહિનાની સરેરાશ શુગર માપીને આપે છે, જેનાથી એક જનરલ કંટ્રોલનો ખ્યાલ આવે છે. ત્યારબાદ છે લિપિડ પ્રોફાઇલ, તેમાં ખાસ કરીને LDL અને ટ્રાઇગ્લિસરાઇડ જે ખરાબ કોલેસ્ટ્રોલ છે અને HDL જે ગુડ કોલેસ્ટ્રોલ છે તેનું માપ આપણને જાણવામાં આવે છે. તૃતીય છે બ્લડ પ્રેશર. ડાયાબિટીસના પેશન્ટમાં બ્લડ પ્રેશર પણ વહેલું આવી જતું હોય છે, તો તે પણ નિયમિત ચેક કરાવવું જરૂરી છે. કિડની ફેલિયરનું ડાયાબિટીસ નંબર 1 કારણ છે આખી દુનિયામાં, એટલે તમારા માટે સીરમ ક્રિએટિનિન અને EGFRનું મૂલ્યાંકન કરવું પણ જરૂરી છે. ત્યારબાદ વજન પણ દર વિઝિટમાં લેવું જરૂરી છે, જેથી કરીને મેદસ્વીતાનો પણ ખ્યાલ આવતો રહે અને સારો કંટ્રોલ જાળવી શકીએ. નિયમિત આંખની તપાસ કરાવવી પણ જરૂરી છે, ખાસ કરીને મોતિયા માટે, ઝામર માટે અને ડાયાબિટીસને લીધે પડદામાં થતા નુકસાન માટે. ત્યારબાદ નિયમિત ડેન્ટલ ચેકઅપ, જેથી કરીને વહેલી તકે દાંતમાં થતો સડો પકડી શકાય. પગની તપાસ કરાવવી જરૂરી છે. ડાયાબિટીસને કારણે જ્ઞાનતંતુ અને નસ બંનેને લાંબા સમયે ડેમેજ નુકસાન થતું હોય છે, એટલે એ નિયમિત તપાસ પણ કરવી ખૂબ જરૂરી છે. બોન મેરો ડેન્સિટી એટલે કે હાડકાની મજબૂતાઈ, ઘનતાની તપાસ પણ કરાવવી જરૂરી છે. તેમાં પણ ખાસ કરીને 50 વર્ષથી ઉપરના પુરુષો અને પોસ્ટ મેનોપોઝલ મહિલાઓ માટે આ જરૂરી છે. અને ત્યારબાદ ECG એટલે કે હૃદયના ફંક્શનની તપાસ, તે પણ નિયમિત ડૉક્ટરની સલાહ મુજબ લેવી જરૂરી છે. માટે નિયમિત ચેકઅપ સાથે ડાયાબિટીસ સાથે સરળ જીવન જીવવું ખૂબ જ સહેલું છે, અનુકૂળ છે. તો આપના આ ડાયાબિટીસવાળા મિત્રોને શેર કરો અને કમેન્ટમાં આપે આમાંથી કયા રિપોર્ટ ચેકઅપ કરતા રહો છો તે મને જરૂર જણાવશો. ધન્યવાદ.